નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાવ્યા ઓનલાઈન ટીચિંગ એટલે કે TOT માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અજય સાહેબને આમંત્રિત કરશું. અજયભાઈ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે આજ દિવસ સુધી વિજ્ઞાનના વિડીયો તમે જોયેલા છે. તો આજથી હવે આપણે આ ચેનલમાં એટલે કે તાવ્યા ઓનલાઈન ટીચિંગમાં એટલે કે TOT માં આપણે ગણિતના ધોરણ 3 થી લઈ 10 ધોરણ સુધીના વિડીયો મૂકીશું. તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 જોઈએ. દાખલા નંબર 1 માં જો શું કીધું છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. તો સૌપ્રથમ તો તમને કોટિકોણની વ્યાખ્યા આવડવી જોઈએ. કોટિકોણ કોને કહેવાય? કોટિકોણ એટલે કે 90 અંશના જે ખૂણો હોય એના માપનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 90. એટલે જે આપેલ બે ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. તો તે એકાબીજી કોટિકોણના માપ કહેવાય. એટલે શું થવું જોઈએ? ખાસ યાદ રાખવાનું છે કે બંને ખૂણાનો માપનો સરવાળો 90 થવો જોઈએ. ચાલો તો અહીંયા હું લખું છું ચાલો અહીંયા કેટલાનો આપેલો છે? 20 અંશનો આપેલો છે. તો તે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ. તો આ 90 માંથી 20 ને શું કરી દેવાના? બાદ કરી દેવાના. શું કરવાના? 90 અંશમાંથી આને બાદ કરી દેવાના. એટલે કે 90 અંશમાંથી 20 અંશ જશે તો કેટલા વધશે? 70 અંશ. તો આપણે કહી શકીએ કે આ 20 ના માપના ખૂણાનો કોટિકોણનું માપ કેટલું છે? 70 અંશ છે. એટલે બીજો ખૂણો આપણને કેટલાનો મળે? 70 અંશનો મળે. ચાલો અહીંયા 63 અંશ આપેલા છે. તો 63 અંશના ખૂણાનો કોટિકોણનું માપ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરશું આપણે? 90 અંશમાંથી શું બાદ કરી દઈશું? 90 અંશમાંથી 63 અંશ બાદ કરી દઈશું. ચાલો 90 માંથી 60 જશે એટલે 30. 30 માંથી હજુ 3 કાઢો એટલે 27 અંશ. એટલે આનું માપ કેટલું મળશે? 27 અંશ મળશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એટલે કે કોટિકોણના પ્રશ્ન તમને MCQ સ્વરૂપે ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાઈ જવાની શક્યતા છે. ચાલો અહીંયા ત્રીજો પ્રશ્ન આપેલો છે 57 અંશ આપેલો છે. ચાલો તો એ બીજા ખૂણાનું માપ કેટલું થશે આપણે મેળવી લઈએ. તો કોટિકોણ બરાબર 90 અંશમાંથી 57 જશે. ચાલો કેટલા વધશે? 90 માંથી પેલા 50 બાદ કરી દો એટલે 40. 40 માંથી હજુ 7 જશે તો કેટલા વધશે? 33. ચાલો દાખલા નંબર 1 માં 3 પ્રશ્ન હતા જે કોટિકોણના માપ આપણે દર્શાવવાના હતા. ચાલો હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું છે કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. ચાલો આપેલ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તેને એકાબીજીના પૂરક કોણો કહેવાય. શું યાદ રાખવાનું? પૂરક કોણોમાં તમારે એટલું યાદ રાખવાનું કે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થતો હોય એને પૂરક કોણ કહેવાય. ચાલો તો અહીંયા જે 105 અંશ આપેલું છે તો આપણે જો બીજો ખૂણો પૂરક કોણ મેળવવો હોય તો શું કરવું પડે? એ આપેલ ખૂણાને 180 અંશમાંથી એટલે કે 180 માંથી એને બાદ કરી દેવાનો. ચાલો તો અહીંયા તો પૂરક કોણ જોતો છે. પૂરક કોણ તો કઈ રીતના મેળવવાનું? 180 અંશમાંથી 105 અંશ જશે તો કેટલા વધશે? 180 માંથી 100 પેલા બાદ કરી દેવાના એટલે કેટલા વધશે? 80. હવે 80 માંથી બીજા 5 બાદ કરી દો એટલે કેટલા વધશે? 75. એટલે કે આપેલ ખૂણાનો પૂરક કોણ નું માપ કેટલું થશે? 75 અંશ થશે. ચાલો એ જ રીતના બીજો આપેલો છે એનો પણ આપણે પૂરક કોણ
શોધવાનો છે, તો પૂરક કોણનો બીજો ખૂણો મેળવવો હોય તો 180 અંશમાંથી કેટલા બાદ કરી દેવાના? 87. ચાલો 80 માં પેલા સૌપ્રથમ 80 બાદ કરી દો. 100 માંથી 180 માંથી 80 જાય એટલે 100 વધે. 100 માંથી આ બીજા 7 બાદ કરી દો એટલે કેટલા વધશે? 93 વધશે. 93 અંશ. ચાલો ત્રીજો દાખલો 154 આપેલા છે, તો આનો પૂરક કોણ શોધવાનો હોય તો શું કરવાનું? સૌપ્રથમ પૂરક કોણ બરાબર 180 અંશ ઓછા 154 અંશ. ચાલો 100 માંથી 100 જશે તો ચાલો 100 વહી ગયા. હવે 80 માંથી 54 બાદ કરો એટલે 80 માંથી 54 જશે તો પેલા 80 માંથી 50 બાદ કરી દો. કેટલા વધશે? 30 વધશે. આ 30 માંથી 4 બાદ કરી દો. કેટલા વધશે? 26. 26 અંશ આપણને પૂરક કોણ મળશે. ચાલો ખાસ યાદ રાખવાનું છે, જો કોટેકોણની જોડ પૂછેલી હોય, કોટેકોણ અને પૂરક કોણ, ચાલો આ બંનેમાં શું યાદ રાખવાનું છે? આની ખાલી જગ્યા, ખરા ખોટા અને 1-2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. ચાલો તો શું યાદ રાખવાનું છે? પૂરક કોણમાં એ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. કોટીકોણમાં કેટલું યાદ રાખવાનું છે? તો તે બંને ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય. આટલું યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખજો, કોટીકોણમાં ખાસ યાદ રાખવાનું છે, બે ખૂણા હોય એનો માપનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 90 અંશ થતો હોવો જોઈએ. કારણ કે હજી જે આગલા દાખલા આવ્યું છે એમાં કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ પૂછાય તો એમાં તમે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં. ચાલો અત્યારે આટલું યાદ રાખી લો આ બંને દાખલામાં, પછી જેમ જેમ આગળ દાખલા આવતા જશે એમની હું થિયરી આમાં કરાવતો જઈશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ કોટીકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. અહીંયા ટોટલ 6 દાખલા આપેલા છે. એમાંથી તમારે શું કરવાનું છે કે જે 6 દાખલા આપેલા છે એમાંથી કઈ જોડ કોટીકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે? જો કોટીકોણ હશે તો આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થતો હશે? 90 અંશ. જો આપેલ બંને જે જોડ આપેલી છે એ બંનેનો સરવાળો કેટલો થાય? 90 અંશ. અને જો પૂરક કોણ હશે તો આપેલ બંને જોડ એટલે ખૂણાની જે બે જોડ આપી છે એનો સરવાળો કેટલો થતો હશે? 180 અંશ થતો હશે. ચાલો તો હવે શું કરવાનું છે? જે 90 અંશ સરવાળો થતો હોય એને કોટીકોણ કહેશું, જે 180 અંશ સરવાળો થતો હશે એને પૂરક કોણની જોડ કહેશું. ચાલો સૌપ્રથમ 90 જો અહીંયા પેલા જો કેટલા આપેલા છે? 65 પ્લસ 115 કેટલા થશે? 5 આમાં ઉમેરી દો એટલે 70 ને 110 એટલે 180 થઈ ગયા. તો 180 અંશ. ચાલો જો અહીંયા ખાસ યાદ રાખો, જો અહીંયા 115 છે, એક ખૂણાનું માપ, એક જોડના ખૂણાનું માપ કેટલું આપી દીધું? 90 અંશથી ઉપર, એટલે કયો થઈ જશે? પૂરક કોણ જ થઈ જશે. જો 90 થી નાના હશે બંને અને બંનેનો સરવાળો 90 થતો હશે તો જ કોટીકોણ કહેવાના. બાદ શું કહી દેવાના? પૂરક કોણની જોડ. પૂરક કોણની જોડ. ચાલો અને તમારે આખી લાઈનમાં આ રીતના લખવું હોય તો પણ લખી શકો કે 65 અને 115 એ પૂરક કોણની જોડો છે જેનો સરવાળો 180 અંશ થાય છે. ચાલો અહીંયા સૌપ્રથમ શું કરીશું? 63 અંશ પ્લસ 27 અંશ. ચાલો આ 3 રેડિયામાં ઉમેરી દો એટલે 30 થઈ જશે. 60 ને 30 કેટલા થઈ જશે? 90 અંશ. ચાલો 90 અંશ થઈ ગયા. તેથી તે આપેલ બંને ખૂણાની જોડ કેવી છે? કોટીકોણની છે. તો અહીંયા લખી નાખવાનું કે કોટીકોણની જોડ. ચાલો ત્રીજો દાખલો
112 એટલે કોટિકોણની તો જોડ નહીં જ આવે. ચાલો તો કેટલા થશે અહીંયા 112 અંશ પ્લસ 68 અંશ. આ 8 આમાં ઉમેરી દો એટલે 120, 120 માં 60 ઉમેરી દો એટલે 180, એટલે 180 અંશ થઈ જશે. ચાલો 180 અંશ થઈ ગયા એટલે શું કહી દેવાનું કે પૂરક કોણની જોડ. ચાલો પૂરક કોણની જોડ. અહીંયા 130 પ્લસ 50 ડાયરેક્ટ 130 છે એટલે કઈ જોડ? પૂરક કોણ જ આવશે. કેમ? કારણ કે 90 અંશ તો આવશે નહીં. કેમ? કારણ કે 130 છે તો ચેક કરી લેવાનું. 130 માં 50 ઉમેરી દો તો 180 અંશ. ચાલો 130 અંશ પ્લસ 130 અંશ પ્લસ 50 અંશ બરાબર 180 અંશ. એટલે કહી દેવાનું કે પૂરક કોણની જોડ. ચાલો હવે પૂછી નાખો છો. ચાલો 45 અને 45 બંને ખૂણાની જોડ 45 આપી દીધી છે. ચાલો ચેક કરીએ કે 45 અંશ પ્લસ 45 અંશ બરાબર 45 કેટલા થઈ જશે? 90 અંશ થઈ જશે. એટલે શું થશે? કોટિકોણની જોડ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. 6 છે અને 7 લખાઈ ગયું છે. ચાલો 80 અને 10, 80 અને 10 એટલે બંનેનો સરવાળો કરો. 80 અંશ પ્લસ 10 અંશ બરાબર કેટલા થઈ જાય? 90 અંશ થઈ ગયા. તો શેની જોડ છે? કોટિકોણની જોડ છે. ચાલો આ જ રીતના 6 દાખલા પૂરા થાય છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી દાખલા નંબર 4 જોઈએ આપણે. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. એવા ખૂણો શોધો. શું કીધું છે? એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. શું કીધું છે? એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. તો આપણને શું ખબર છે? કોટિકોણ વિશે આપણને કેટલી ખબર છે કે આપેલ જે બંને ખૂણા હોય એના માપનો સરવાળો કેટલો અંશ થાય? 90 અંશ થાય. તો અહીંયા આપણે કયો ખૂણો છે એ આપણને ખબર છે નહીં. તો શું ધારી લેવાનું? x ધારી લેવાનું. શું ધારી લેવાનું? કે ધારો કે તે ખૂણો x અંશ છે. રેડી? આપણને એ ખૂણાનું માપ ખબર છે નહીં એટલે શું ધારી લીધું? x અંશ ધારી લીધું. ચાલો તો હવે જો કોટિકોણ હોવા માટે શું હોવું જોઈએ? કે આપેલ જે બંને ખૂણાની જોડનો સરવાળો કેટલો અંશ થાય? 90 અંશ થાય. તો અહીંયા લખવાનું કે તેથી આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહેવાય. ચાલો રેડી? કે આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ કહેવાય. ચાલો તો લઈ લઈએ. પહેલો x છે તેથી x પ્લસ બીજો x બરાબર કેટલા થાય? 90 અંશ થશે. ચાલો બંનેનો સરવાળો કેટલો થશે? 90 અંશ. ચાલો અહીંયા x અહીંયા x એટલે ચાલો હવે x પ્લસ x કેટલા થઈ જશે? 2x થઈ જશે. ચાલો તેથી 2x બરાબર 90 અંશ. ચાલો હવે આ બે શું કરશું? સામે છેદમાં જતા રહેશે. તેથી આ x બરાબર 90 અંશ ભાગ્યા 2 અથવા બંનેને બબે વડે ભાંગી દો તો પણ ચાલે. x બરાબર કેટલા મળી જશે? 45. એટલે માંગેલ ખૂણો છે એ કયો થઈ ગયો? 45 અંશ થઈ ગયો. કે એવો ખૂણો શોધો જે જેના કોટિકોણ જેટલો હોય. એટલે કોટિકોણ આ બંનેનો સરવાળો એટલે બંને ખૂણા કેવા હોવા જોઈએ? સમાન. અને કોટિકોણ જેટલા થવા જોઈએ એટલે થઈ જશે 45. એ જ રીતના તમને અહીંયા કોટિકોણનો પૂછ્યો છે, આગલા દાખલામાં પૂરક કોણનો પૂછ્યો છે. તમે આ દાખલો મૌખિક તમારી રીતે પણ તમે
કરી શકો. જો એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. કોટિકોણનો આપણે યાદ છે કે કોટિકોણનો સરવાળો કેટલો થશે 90 અંશ અને પૂરક કોણનો 180 અંશ. તો કોટિકોણમાં આપણે એટલું યાદ રાખવાનું છે એનો સરવાળો કેટલો થાય 90 ના અડધા એટલે બંને ખૂણાના માપનો સરવાળો તો 90 જ થવાનો છે. એટલે બંનેનું શું કરવાનું છે આપણે સરવાળો 90 અંશ થશે તો એના અડધા કરી નાખવાના. અડધા કરશો એટલે કેટલા થશે 45. એ જ રીતના તમને પૂરક કોણ પૂછે તો પૂરક કોણમાં પણ એ જ રીતના યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એના અડધા કરી નાખો. ચાલો આગલો દાખલો એ જ છે. એવા ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. તો કેટલો થશે? આપણે મૌખિક તો ખબર પડી ગઈ કેટલો હશે 180 અંશ હોય એનો પૂરક કોણનો સરવાળો. કે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ છે. તો એ ખૂણો આપણે જે મેળવવો છે આપણે જે શોધવાનો છે એ ખૂણો કયો થઈ જશે? એનાથી અડધો. યાદ રાખી લો એટલે 180 ના અડધા નહીં. ચાલો તો હવે શું કરશું? ચાલો આપણે ધારી લઈએ. આગલો દાખલો જેમ કર્યો છે એ જ રીતના દાખલો પણ કરીશું. ધારો કે તે ખૂણો x અંશ છે. ચલો રેડી? એ ખૂણો કયો છે? x અંશ છે. તો પૂરક કોણમાં શું થાય? પૂરક કોણ હોય એટલે આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 180 થાય. પૂરક કોણમાં પૂરક કોણ એટલે આપેલી બે ખૂણાની જોડનો સરવાળો સરવાળો 180 અંશ થાય છે અથવા એમ લખી નાખો તો પણ ચાલે. કે પૂરક કોણમાં આપેલી બે ખૂણાની જોડનો સરવાળો 180 અંશ થાય છે. ચાલો તો બે ખૂણાની જોડ x plus x તેથી x plus x બરાબર 180 અંશ થાય. ચાલો બંનેનો સરવાળો કરશો તો કેટલો થઈ જાય? 2x થઈ જશે બરાબર 180. ચાલો હવે શું કરશો? બંનેને બે વડે ભાગી નાખો અથવા આ બેને આને છેદમાં જવા દો તો પણ ચાલે. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે. આ બેને સામેની તરફ x છેદમાં જવા દો. અહીંયા જો કોઈ પણ ચલ સાથે સંખ્યા ગુણાયેલી હશે જો ગુણાયેલી છે તો બરાબરની સામેની સાઈડ જાય ને તો ભાગાકારમાં થઈ જાય. શું થઈ જાય? ભાગાકારમાં. જો બરાબરની આ બાજુ ભાગાકારમાં હશે તો બરાબરની સામેની સાઈડ જશે તો કેવી થઈ જશે? ગુણાકારમાં થશે. એ જ રીતના જો ચલ સાથે સરવાળા બાદબાકીનો સંબંધ હશે તો અહીંયા આ બાજુ ડાબી બાજુ પ્લસ હશે તો જમણી બાજુ હશે તો માઇનસ થઈ જશે. એ જ રીતના જો જમણી બાજુ માઇનસ હશે અને બરાબર જમણી બાજુ જશે તો કેવી થઈ જશે? પ્લસ થશે. એટલે આટલું ખાસ યાદ રાખવાનું છે. અને બીજું વધારાનું શું યાદ રાખવાનું છે? અંશ હશે તો બરાબરની ઓલી સાઈડ જાય તો છેદ થઈ જાય. એ જ રીતના આ બાજુ છેદ હશે તો બરાબરની સામેની સાઈડ જાય તો અંશ થઈ જાય. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જો સાદુ રૂપમાં આટલી વસ્તુ આવડતી હશે તો ભૂલ પડશે નહીં. ચાલો તો શું વધશે હવે? 180 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા મળી જાય? 90 અંશ. આ આપણો માંગેલ ખૂણો છે એનો જવાબ આપણને મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ. શું કીધું છે? બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 એટલે આ ખૂણો આપેલો છે, આ ખૂણો 1 અને ખૂણો 2 આ ખૂણો 2 પૂરક કોણ છે. આ બે કેવા છે? આ બંને ખૂણા પૂરક કોણ છે. પૂરક કોણ હોય એટલે શું યાદ રાખવાનું? બંને જે આ ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલું આપણે પૂરક કોણમાંથી યાદ રાખી લેવાનું કે આપેલ બંને જોડ છે એ બંને જોડનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે, શું કીધું છે? આ ખૂણો 1 છે એ ઘટાડી દેવામાં આવે એટલે કે આ રીતના ખૂણો છે, જો આ ખૂણો 1 એને ઘટાડી દેવામાં આવે એટલે કે આ રીતના કરવામાં આવે કે એમથી બીજી રીતે થોડો ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ? એટલે કે આ ખૂણા 2 માં શું ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે? શું કીધું છે? જો આ બંને ખૂણા પૂરક કોણ જ રહેવા જોઈએ. ખૂણો 1 તમે ઘટાડો,
આ ખૂણો 1 શું કીધું ઘટાડવામાં આવે, એટલે કે આ ખૂણો 1 તમે ઘટાડો તો શું કરવાનું, ખૂણા 2 માં કયો ફેરફાર કરશો તો તે પૂરક કોણ જાય, તો જેટલો પણ આપણે ખૂણો 1 ઘટાડવી એટલો જ ખૂણા 2 માં એટલો ફેરફાર કરવો જોઈએ કે જેથી એ 180 અંશ જળવાય. ઉદાહરણ તરીકે જો આ 105 છે, 5 નહીં ધારી લો કે 140 છે, આ કેટલો છે, આ ખૂણો 1 કયો 140 અંશ છે. ચાલો હવે એ જ રીતના આ ખૂણો b એટલે કેટલો વધે 40 40 80 એટલે 180 થઈ ગયો. ચાલો હવે હું આમાંથી 5 અંશ ઘટાડું એટલે આ કેટલો થઈ જશે 135 થઈ જશે. ચાલો આ 135 અંશ થઈ. તો આમાં શું કરવું પડે, આ 5 ઘટાડ્યું એટલે બાદ કર્યું, હવે આ 5 એમાં ઉમેરવું પડે તો જ 180 અંશ છે એ જળવાય રહે. એટલે આ 45 થઈ ગયું, આ 5 માં 0 વધી 1 3 ને 1 4 4 ને 4 8 અને આ 1 એમ થઈ ગયા તો 180 અંશ. એટલે શું કરવાનું છે, જેટલો પણ ખૂણા 1 માં તમે વધારો કરો અથવા ખૂણા 1 માં તમે જેટલો પણ ઘટાડો કરો છો એટલું ને એટલું માપ ખૂણા 2 માં વધારવું પડે. ચાલો તો લખીએ આપણે અહીંયા, અહીં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. ખૂણો 1 પ્લસ ખૂણો 2 બરાબર કેટલો થાય 180 અંશ થાય, કારણ કે આ ખૂણો 1 ને ખૂણો 2 પૂરક કોણ છે અને એના માપનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા લખવાનું, અને અહીં ખૂણો 1 જેટલો ઘટાડીએ છીએ તેટલો ખૂણો 2 વધારવો જોઈએ. રેડી? શું કરવાનું છે, ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે, ખૂણા અને 1 અને 2 નો સરવાળો કેટલો થાય 180, તો જ એને પૂરક કોણ કહેવાય. અને અહીં ખૂણો 1 જેટલો ઘટાડીએ છીએ તેટલો ખૂણો 2 વધારવો જોઈએ, તેટલો જ ખૂણો 2 વધારવો જોઈએ, જેથી તેનું માપ 180 અંશ છે તે જળવાય રહે. એવું લખવું હોય તો લખી નખાય કે વધારવો જોઈએ જેથી તેનું માપ 180 અંશ જળવાય રહે. ચલો અહીંયા શું, આ તો સમજૂતી માટે હતું, એની જગ્યાએ તમે કોઈ પણ આનું ઉદાહરણ લઈ શકો. ચાલો